નમસ્તે વિદ્યાર્થીઓ, ગુજરાતી એકમ 3 વાક્ય વિષયક સજ્જતા, જેમાં વિભક્તિ પ્રત્યયો વિશે વાત જોઈ હતી. હવે આગળના મુદ્દાની વાત કરીએ. કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ. વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે, એમ જ બીજું મહત્ત્વનું કર્મપદ હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતા, મહત્તાના આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી કે પોતાના લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતો હોય છે, તેને પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય છે. આવા 3 પ્રકારના પ્રયોગો થાય છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ મુખ્ય પદો છે, જેમાં ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, તે કર્મ છે. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે, તેને આધારે વાક્યના આ 3 પ્રકારો પાડી શકાય છે. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને વચન એકવચન, બહુવચન પ્રમાણે બદલાય છે. કર્તરી પ્રયોગમાં કર્તાની પ્રધાનતા હોય છે, એટલે કે કર્તાનું મહત્ત્વ હોય છે. ક્રિયાપદનો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં આવતો હોય છે, ત્યારે કર્તરી વાક્ય રચના કહેવાય છે. હું લેખન કરું છું, તું લેખન કરે છે, અમે લેખન કરીએ છીએ. આપેલા વાક્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કર્તા અને વચનમાં જેમ જેમ ફેરફાર થાય, તેમ ક્રિયાપદના રૂપમાં પણ ફેરફાર થાય છે. કર્તા સાથે જોડાયેલા થી, વડે, દ્વારા, તરફથી જેવું કોઈ પ્રત્યય કે નામયોગી કાઢી નાખવાથી કર્તરી વાક્ય રચના બનતી હોય છે. ઘણી વખત કોણ પ્રશ્ન પૂછવાથી આપોઆપ વાક્યની અંદર કર્તા મળતો હોય છે. વાક્યની અંદર જો કોઈ ક્રિયા હોય તો એ ક્રિયાનું નિયંત્રણ એ કર્તા પર હોય છે. એટલે કે કર્તાની ઈચ્છાથી ક્રિયા છે એ અસ્તિત્વમાં હોય છે, એટલે ક્રિયા માટેની જવાબદારી એ કર્તામાં જોવા મળતી હોય છે. આ વાક્યોમાં કર્તાપદ જેમ જેમ બદલાય છે, તેમ તેમ એનું ક્રિયાપદ છે એ ફેરફાર પામ્યું છે. એટલે કર્તાને આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી રચના કહેવામાં આવે છે. જે વાક્યમાં ક્રિયા હોય અને એમાં કર્તા હોય, તે વાક્ય કર્તરી વાક્ય કહેવામાં આવે છે. તો આ વાક્યમાં જ્યાં કર્તાપદ છે એ બદલાય છે, ત્યાં એનું ક્રિયાપદ પણ ફેરફાર પામ્યું છે. કર્તાના આધારે ક્રિયાપદમાં
ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી રચના કહેવામાં આવે છે. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન મુજબ બદલાય છે. કર્તરી પ્રયોગમાં કર્મની પ્રધાનતા જોવા મળે છે. કર્મનું મહત્ત્વ હોય છે. કર્મના આધારે કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાવ હોય છે. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. મેં કાગળ લખ્યો, મેં પુસ્તક લખ્યું, મેં ચોપડી લખી. આપેલા ત્રણેય વાક્યોમાં કર્તા મેં છે. ત્રણેય વાક્યની અંદર કર્તા મેં હોવાથી ક્રિયાપદો ફેરફાર પામ્યા છે. મેં હોવા છતાં પણ ક્રિયાપદો ફેરફાર પામ્યા છે, કારણ કે તે કર્મપદને અનુસરે છે. એટલે કર્મના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્મણી રચના કહેવામાં આવે છે. કર્તા એ ત્રીજી વિભક્તિમાં હોય, એટલે કે કરણ વિભક્તિમાં હોય. કર્મણીમાં કર્તા છે એ ક્રિયા કરનારનું સાધન બનતો હોય છે. તો આપેલા વાક્યોમાં કર્તા મેં હોવા છતાં પણ ક્રિયાપદોમાં ફેરફાર થયો છે, એટલે કર્મપદને અનુસરે છે. કર્તરી ધાતુને આ આમ પ્રત્યે લગાડવાથી ધાતુ કર્મણી રૂપ બને છે. કર્તરી રચના અને કર્મણી રચના બંને અહીંયા આપવામાં આવી છે. મેં એક કવિતા વાંચી ની કર્મણી રચના છે. મારાથી એક કવિતા વંચાઈ. તો અહીંયા આપણે વાક્યની અંદર થી, વડે, દ્વારા, મારફત, થકી આવી વિભક્તિ છે એ જોવા મળતી હોય છે. શેઠ દરરોજ મંદિર જાય છે. તો શેઠથી દરરોજ મંદિરે જવાય છે. મેં એક કેળું ખાધું. તો કર્મણી રચના મારાથી એક કેળું ખવાયું. સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું. સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. અહીં આપેલા વાક્ય જોઈએ તો કવિતા વંચાઈ, કેળું ખવાયું. કવિતાની જગ્યાએ પાઠ મૂકીએ તો પાઠ વંચાયો એવું થશે. કેળુંની જગ્યાએ કેરી મૂકીએ તો કેરી ખવાય એમ થશે. તો આપણે જોયું કે કર્મની પ્રધાનતા સાથે વાત કરવામાં આવતી હોય છે. કર્મણી રચનામાં મૂળ કર્તરી રચનાનું કર્તા થી, વડે, તરફથી જેવા અનુક કે નામયોગીથી દર્શાવાય છે. સાથે બીજી વાત જોઈએ તો કર્મણી રચનામાં ક્રિયાપદ કર્મને અનુલક્ષીને મૂકવામાં આવતું હોય છે. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી. એવી રચનાઓ ભાવે રચનાઓ કહેવાય છે. ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મણી રચનામાં ન થયો હોય ત્યારે ભાવે વાક્ય થાય છે. કર્તાની વિભક્તિ
કર્મણી પ્રયોગ પ્રમાણે હોય છે, પણ અહીંયા ક્રિયાના ભાવની પ્રધાનતા જોવા મળે છે. એટલે ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય છે. રમેશને વાંચવાનું છે. પહેલા વાક્યની અંદર કર્તા રમેશ છે, કર્તાનું લિંગ પુલ્લિંગ છે. સરલાને વાંચવાનું ગમે છે. વાક્યની અંદર કર્તાનું લિંગ સ્ત્રીલિંગ છે. બાળકે વાંચવાનું છે, કર્તાનું લિંગ નપુંસકલિંગ છે. તો આ ત્રણ વાક્યની અંદર કર્મપદ નથી. ભાવે રચનામાં કર્મપદ નથી હોતું. તેમાં ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ આપણે આ ત્રણ વાક્યની અંદર જોયું કે અહીંયા નપુંસકલિંગ દર્શાવ્યું છે. તો આ રીતે વિશ્વનાથે ખેતરે જવાનું છે વાક્યની અંદર કર્મનું લિંગ છે એ નપુંસકલિંગ છે. બહેનને ડુંગરે જવાનું છે, કર્મનું લિંગ છે એ પુલ્લિંગ છે. તો ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. આપણે એક વાક્ય જોઈએ કે એકાએક એમણે પાછળ જોઈ લીધું, તેનો ભાવે પ્રયોગ થશે એકાએક એમનાથી પાછળ જોઈ લેવાયું. વાક્યના વિવિધ પ્રકારો વિશે વાત કરીએ તો વક્તા કે લેખક જ્યારે પોતાની વાતને વાક્ય દ્વારા રજૂ કરે છે ત્યારે તેનો હેતુ હોય છે કે પોતાની વાત છે એ સારી રીતે સમજાવવાનો. તો જ્યારે એ વાચકને પોતાની વાત અસરકારક રીતે સમજાય એવા પ્રયત્નો કરતા હોય છે. આ અસરકારક માટે પોતાની વાત રજૂઆત કરવાની શૈલીને લય તરીકે ઓળખવામાં આવે છે. લયને આપણે સૂર, લઢણ જેવા શબ્દોથી પણ ઓળખીએ છીએ. સૂર કે લયના બે પ્રકાર છે, આરોહ સૂર અને અવરોહ સૂર. નીચા સૂર પરથી ઊંચા સૂર પર જવું તેને આરોહ કહેવામાં આવે છે. ઊંચા સૂર પરથી નીચા સૂર પર જવું તેને અવરોહ કહેવામાં આવે છે. જેમ કે તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો. આ વાક્યમાં તમે પદથી બોલવાનું જ્યારે શરૂ કરીએ અને નીકળશો પદ સુધી જ્યારે પહોંચીએ ત્યારે સૂરને ધીમે ધીમે ઊંચાઈ તરફ લઈ જવો પડે છે. એટલે કે એને આરોહો આપવો પડે છે. અને જો એમ ન થાય તો આ વાક્ય છે એ પ્રશ્ન વાક્ય બને જ નહીં. એટલે સામેના પક્ષેથી જવાબ આપવાનો ઈરાદો હોય તો સ્વરને હંમેશા આરોહ આપવો જ પડે છે. એમ ન થાય તો વાક્ય છે એ વિધાન વાક્ય બની જાય છે. જવાબ છે સામેના પક્ષેથી ન મળે, બોલનારે માત્ર ખાલી એક હકીકત બયાન કર્યું છે એવું સમજી લેવામાં આવે છે. તો એ જ પ્રમાણે વાક્યમાં લય, ઈરાદા અને ભાવ તેમાં રહેલી અર્થની દ્રષ્ટિએ જુદી જુદી રીતે વાક્ય રચના કરવી પડે છે. તો આવા વાક્યો આપણે જોઈએ. જેમાં પહેલું છે વિધાન વાક્ય. કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધે સીધું કથન એટલે વિધાન વાક્ય. જેને અંતે પૂર્ણ વિરામ હોય છે તેમાં હકારનો ભાવ રહેલો હોય છે. અહીં આપણી સામે 5 વાક્યો આપવામાં આવ્યા છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. તો જે આપેલું વાક્ય છે એ વાક્ય આપણે જોઈએ તો આ વાક્યની અંદર એક સીધી સ્થિતિ મૂકવામાં આવી છે કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. અંતમાં પૂર્ણ વિરામ છે. તો આવું વાક્ય વિધાન વાક્ય કહેવાય. મને 12મું વરસ ઉતરીને 13મું બેઠું. તો અહીંયા એક હકીકત છે એ કહી દેવામાં આવી છે.
મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. ત્રીજા વાક્યની અંદર પણ કોઈ હકીકત કે ઘટના નહીં, પણ એક સ્થિતિનું સીધે સીધું કથન કહેવામાં આવ્યું છે. અણદો જોડીમાંથી મુરલી કાઢીને વગાડવા લાગ્યો. ને પાંચમું વાક્ય, હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. તો વાક્ય નંબર 4 અને 5ની અંદર પણ સ્થિતિનું સીધે સીધું કથન બતાવવામાં આવ્યું છે. તો આવું જે વાક્ય હોય તેને વિધાન વાક્ય કહેવામાં આવે છે, જેમાં કોઈ હકીકત, સ્થિતિ, ઘટના સીધી સીધી રીતે એનું કથન કરી દેવામાં આવ્યું હોય, જેના અંતમાં પૂર્ણ વિરામ હોય છે અને જેમાં હકારનો ભાવ રહેલો હોય છે. બીજું છે નિષેધવાચક એટલે કે નકારવાચક. જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્ય નિષેધવાચક કહેવાય. નિષેધવાચકનો અર્થ છે નકારવાચક. 4 વાક્યો આપવામાં આવ્યા છે. મારે હવે તેનો કશો ઉપયોગ નથી. પહેલું વાક્ય છે એની અંદર નકારનો ભાવ જોવા મળે છે, એટલે તે નિષેધ વાક્ય થયું. અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા. તો આ વાક્યની અંદર ન થવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે, તો એ નિષેધવાચક થયું. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. અને ચોથું વાક્ય, એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માગતો નહીં. તો આપેલા 4 વાક્યની અંદર ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે, તો એ વાક્યને નિષેધવાચક કહેવામાં આવે છે. જ્યાં જ્યાં વાક્યની અંદર નકારનો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તે નિષેધવાચક કહેવામાં આવે છે. ત્રીજું, પ્રશ્નવાચક. જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્ય પ્રશ્નવાચક કહેવાય. 3 વાક્ય આપવામાં આવેલા છે. પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? તો વાક્યની અંદર પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો છે. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન પણ બતાવવામાં આવ્યું છે, તો એ પ્રશ્નવાચક કહેવામાં આવે છે. બીજું વાક્ય છે, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો છે, તો એ પ્રશ્નવાચક કહેવાય. ત્રીજું વાક્ય છે, મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? ત્રીજા વાક્યની અંદર પણ પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો છે અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન પણ દર્શાવેલું છે, તો વાક્ય છે એ પ્રશ્નવાચક કહેવાય. ચોથું, ઉદ્ગારવાચક. જે વાક્યમાં હર્ષ, શોક, ઘૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્ય ઉદ્ગારવાચક કહેવાય. 4 નંબરમાં ઉદ્ગારવાચક વાક્યના ઉદાહરણો જોઈએ. જ્યાં જ્યાં તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. વાક્યની અંદર ધૃણાભાવ દર્શાવેલો છે. કોઈ વ્યક્તિ પર કોઈ વ્યક્તિની અવગણના કરવામાં આવી હોય તે રીતે લખાયેલું વાક્ય છે, તો આવું વાક્ય ઉદ્ગારવાચક કહેવાશે, જેમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે અને સાથે સાથે ઋણાભાવ જોવા મળે છે. અમુ ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે. વાક્યની અંદર શોકનો ભાવ દર્શાવવામાં આવેલો છે.
ત્રીજું વાક્ય, માળું ગાંડાની પણ દુનિયા લાગે છે. તો અહીંયા એક વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે અને વાક્ય વાંચતા જાણે કંઈક નવાઈ લાગતી હોય તેવો એક ભાવ જોવા મળે છે. તો વિસ્મય ભાવ આ વાક્યની અંદર છે. વાહ, કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો. તો આ વાક્યની અંદર હર્ષનો ભાવ, આનંદનો ભાવ રહેલો છે. તો જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે જેવા ભાવો રહેલા હોય તેને ઉદ્ગારવાચક કહેવામાં આવે છે. આજ્ઞાવાચક, જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ એટલે કે સંમતિનો ભાવ દર્શાવ્યો હોય તે વાક્ય આજ્ઞાવાચક વાક્ય કહેવાય છે. ઉદાહરણો જોઈએ. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. વાક્યની અંદર આજ્ઞાનો ભાવ જોવા મળે છે. તો આવું વાક્ય છે એને આજ્ઞાવાચક કહેવાય છે. બીજું વાક્ય, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. વાક્યની અંદર આજ્ઞા, અનુમતિનો ભાવ દર્શાવેલો જોવા મળે છે. જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો. વાક્યની અંદર અનુમતિનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ચોથું વાક્ય, પહેરજે, શર્ટ ફાડી નાખતો નહીં. તો આપેલ ચારેય વાક્યની અંદર આપણે જોયું જે વાક્યની અંદર આજ્ઞા કે ગળામાંથી સોનાની કંઠી કાઢી લે તો આજ્ઞાનો ભાવ દર્શાવ્યો છે, અનુમતિનો ભાવ દર્શાવ્યો છે, સંમતિનો ભાવ જ્યાં જ્યાં રહેલો હોય તેને આજ્ઞાવાચક વાક્ય કહેવાય છે. છઠ્ઠું, વિધ્યર્થ, જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ આવતો હોય તે વાક્યને વિધ્યર્થ વાક્ય કહેવાય છે. ઉદાહરણ તરીકે, ભાઈ કર્યા ભોગવવા છે. વાક્યની અંદર શાસ્ત્રની આજ્ઞા દર્શાવવામાં આવી છે. બીજું વાક્ય, પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. વાક્યની અંદર ઉપદેશનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ત્રીજું વાક્ય, બીજાને દિન દુખિયાને મહેનત કરતા શીખવ. તો અહીંયા પ્રેરણા અને ઉપદેશનો ભાવ જોવા મળે છે. ચોથું વાક્ય, તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના. તો ફરજનો ભાવ જોવા મળે છે. જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવાતો હોય તેને વિધ્યર્થ કહેવામાં આવે છે. 7, સંભાવનાર્થ, જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તે સંભાવનાર્થ વાક્ય કહેવાય છે. ઉદાહરણો જોઈએ તો પહેલું વાક્ય, આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. વાક્યની અંદર જીવવાની સંભાવના બતાવવામાં આવી છે. બીજું વાક્ય, અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. તો આ વાક્યની અંદર રૂપ માટેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો એ સંભાવનાર્થ ગણાશે. ત્રીજું વાક્ય, નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ. તો આ વાક્યની અંદર આપી દઈશ એ આપી દેવાની સંભાવના વ્યક્ત કરે છે. જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો. તો કર્ણવિદ બનવાની એ એક સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે કે તમે જરૂરથી એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો. અને
આ સાથે સંભાવના અમો મોટી થશે તો નર્મદા જેવી જ રૂપાળી થવાની. તો અહીંયા જે વાક્યની અંદર શક્યતા કે સંભાવનાનો ભાવ પ્રગટ થતો હોય તે સંભાવનાર્થ વાક્ય કહેવાય. 8મું, ક્રિયાતિપતિ અર્થ. કાર્યની સફળતાનો આધાર તેના આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપત્ય અર્થ. ઉદાહરણો જોઈએ તો જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત. તો બધા અહીં સૂઈ નથી રહી શક્યા એ કાર્યની અસફળતા છે. તેનું આગળના કાર્ય પર એ કાર્ય નિર્ભર છે કે જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત. તો અહીં બધા સૂઈ નથી રહી શક્યા એ કાર્યની અસફળતા છે. એનો આધાર છે એ આગળના કાર્ય પર નિર્ભર છે એવું સૂચવવામાં આવ્યું છે. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત. વાક્યની અંદર પાસ થઈ જવાત એટલે પાસ નથી થઈ શક્યા એ કાર્યની અસફળતા છે અને એનો આધાર આગળના કાર્ય પર નિર્ભર છે કે જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત. ત્રીજું વાક્ય, જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત. આપેલા વાક્યની અંદર વહેલા પહોંચી શક્યા નથી પણ એ કાર્યની અસફળતાનો આધાર આગળના કાર્ય પર નિર્ભર છે કે જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત. તો આવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપત્ય અર્થ. ચોથું વાક્ય છે, ભગવાન બચ્યા હોત તો ખોટું કાર્ય ન કરેત. ખોટું કાર્ય છે એ થઈ ગયું છે. એ કાર્ય આગળના કાર્ય પર નિર્ભર છે કે ભગવાન બચ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. તો આ રીતે કાર્યની અસફળતાનો આધાર આગળના કાર્ય પર આધારિત હતો એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપત્ય અર્થ. તો અહીંયા જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યનું બંધારણ કેવું હોય છે એની વાત થઈ. જ્યારે આપણે વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યમાંથી પસાર થવાનું બનતું હોય છે ત્યારે સભાનતાપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસતા જવાથી ધીરે ધીરે તમે કુશળતા મેળવી લેશો. આપણે બધા જ પ્રકારના વાક્યોના નમૂનાઓ જોવાના છે જેથી વાક્ય પરિવર્તન કરવામાં પણ શો ખ્યાલ રાખવો એનો વધારે ખ્યાલ આવે. તો આપણે જ્યારે વાંચન કરીએ છીએ તો આવા જુદા જુદા પ્રકારના ઘણા બધા વાક્યમાંથી આપણે પસાર થવાનું બનતું હોય છે. તો ત્યારે આપણે કોઈપણ વાક્યને થોડા અટકીને સભાનતાપૂર્વક આવી વાક્ય રચનાને તપાસતા જઈએ તો આપણને એનું વધારે સારી રીતે આપણે માહિતી જોઈ શકીએ. અહીંયા વાક્યના પ્રકાર આપ્યા છે જેમાં વિધાન વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ, વિધ્યર્થ, સંભાવનાર્થ અને ક્રિયાતિપત્ય અર્થ પ્રકારો આપેલા છે. એના ઉદાહરણો પણ અહીંયા આપેલા છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ. આગળના ઉદાહરણો છે એની વાત આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું.